મારું નામ અંગદ છે. અમે બે ભાઈઓ છીએ. મારી માતાને હંમેશા મારા ભાઈના લગ્ન વિશે ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ જ્યારે પણ મારા ભાઈના લગ્ન થાય ત્યારે થોડા જ દિવસોમાં તેની પત્ની ઘર છોડીને ભાગી જતી. આનાથી અમે ખૂબ જ પરેશાન થઈ ગયા, કારણ કે અમારા આખા પરિવારમાં આ પહેલાં ક્યારેય બન્યું ન હતું. એવું નહોતું કે મારા ભાઈમાં કંઈ ખોટું હતું. તે દેખાવામાં ખૂબ જ સારો, સ્માર્ટ અને શિક્ષિત હતો. તેનું વર્તન પણ ઘણું સારું છે અને તેઓ પોતાની પત્નીઓને ખુશ રાખવા માટે બનતા પ્રયત્નો કરતા. તેમ છતાં કોઈ અગમ્ય કારણોસર તેમની પત્નીઓ તેમને છોડી દીધી હતી. એ જ રીતે મારા ભાઈના 3 વાર લગ્ન થયા હતા. એક દિવસ મને કંઈક અજુગતું લાગ્યું. આ વખતે જ્યારે મારી માતાએ મારા ભાઈ માટે છોકરી શોધી અને તેના લગ્ન કરાવ્યા, ત્યારે મેં મારી ભાભી પર નજર રાખવાનું શરૂ કર્યું. મારી ભાભી ઘરે છે કે કેમ તે જાણવા માટે હું શક્ય તમામ રીતે પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ ભાગી જાય છે અથવા કોઈ તેમને અમારા ઘરમાંથી લઈ જાય છે, આ જાણવા માટે મેં ભાઈના રૂમ પાસે ચોકી કરવાનું શરૂ કર્યું. પછી એક દિવસ ચોકી પર હતા ત્યારે એક સત્ય પ્રકાશમાં આવ્યું, જેણે મને ચોંકાવી દીધો. કારણ કે મારી ભાભી ઘણા વર્ષો પહેલાં અમારા ઘરની પરિસ્થિતિ ઘણી સારી હતી. જ્યારે મારા પિતા આ દુનિયામાં હતા ત્યારે અમારી પાસે બધું જ હતું. પણ પછી એક દિવસ એવું બન્યું કે મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા. મારા પિતા ખૂબ જ મહેનતુ વ્યક્તિ હતા. તેણે પોતાની મહેનતની કમાણીથી અમારા નાનકડા ઘરને સ્વર્ગમાં ફેરવી દીધું હતું. પપ્પા અમને બંને ભાઈઓને ખૂબ પ્રેમ કરતા હતા. અમારા પરિવારમાં કોઈ બહેન નહોતી. મારા પિતાના અવસાન પછી મારી માતાએ અમને 2 ભાઈઓનો ઉછેર કર્યો. એ વખતે હું બહુ નાનો હતો. ઘરની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે માતાને લોકોના ઘરે કામ કરવું પડ્યું. નાના બાળકો સાથે મમ્મી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. તેણી શિક્ષિત ન હતી અને તેના માતા પિતાએ પણ તેને મદદ કરી ન હતી. અમારા સંબંધીઓ પણ અમને પસંદ નહોતા કરતા, કારણ કે પપ્પાને તેમની સાથે કોઈ સંબંધ નહોતો. આ જ કારણ હતું કે પિતાના ગયા પછી માતા સાવ એકલી પડી ગઈ હતી. તેણે સખત મહેનત કરી અને અમને શીખવ્યું. જ્યારે મારો ભાઈ જુવાન થયો ત્યારે મારી માતાએ તેને કહ્યું, હવે તને નોકરી મળવી જોઈએ. હું ક્યાં સુધી લોકોના ઘરે કામ કરીશ? છેવટે મેં મારી મહેનતની કમાણીથી તને ઉછેર્યો છે અને તને સારું શિક્ષણ અપાવ્યું છે. મારી માતા મને ઘણીવાર કહેતી, દીકરા, તું ભણતરની સાથે નોકરી કર. જો કે મારી પાસે ત્યાં કોઈ નોકરી નહોતી, પણ હું સતત નોકરી શોધતો હતો. લોકો મારા ભાઈ વિશે કહેતા હતા, તેને સમજવું જોઈએ કે તે પરિવારનો મોટો છે, તો પછી તે પોતાના માટે નોકરીની વ્યવસ્થા કેમ નથી કરતો? તેને તેના માતાને હવે કામ કરવા દેવા જોઈએ નહીં. તારી માતાએ નાનપણથી જ લોકોના ઘર પલટાવ્યા છે અને તું હમણાં જ તારો અભ્યાસ પૂરો કરી રહ્યો છે. તેથી તેણે ઘરની જવાબદારી સારી રીતે સમજવી જોઈએ. હું તેને કહેતો હતો કે મારો ભાઈ સારો છે, તે નોકરી શોધી રહ્યો છે, પણ તેને અત્યારે કોઈ સારી નોકરી નથી મળી રહી. પરંતુ જે લોકોએ ભાઈ વિશે ફરિયાદ કરી હતી એ જ કહેતો હતો કે તમારા ભાઈને ખરાબ ટેવ છે. તેણે દરેક કામ સંપૂર્ણ રીતે કરવું જોઈએ. તેને મહેનત કરવાની આદત નથી. અમારી આસપાસ ઘણા લોકો હતા જેમણે ભૈયાને અલગ અલગ પ્રકારની નોકરીઓ વિશે જણાવ્યું. ભૈયા નોકરી પર જતા હતા, પરંતુ જ્યારે તેમને ત્યાં સખત મહેનત કરવી પડી ત્યારે તે પાછો આવ્યો. ભાઈ ઈચ્છતા હતા કે તે ન કરે. ગમે ત્યાં સખત મહેનત કરો અને વધુ પૈસા કમાવો, પરંતુ જ્યાં સુધી તે સખત મહેનત ન કરે ત્યાં સુધી આ ક્યારેય થઈ શકતું નથી. ત્યાં સુધી તે પૈસા કમાઈ શકશે નહીં. કોઈ પણ રીતે સફળતા મહેનતના પૈસામાં છુપાયેલી છે. હું મારા ભાઈને આ વાત સમજાવતો હતો, પણ ભાઈ કહેતા હતા, આ દુનિયામાં એવી ઘણી નોકરીઓ છે જે કોઈ પણ મહેનત વગર કરી શકાય છે. હું આવી નોકરી શોધી રહ્યો છું. હું તેમને સમજાવીને કંટાળી ગયો હતો કે આવું કંઈ ન હતું, પણ ભાઈએ મારી વાત સાંભળી નહીં. મેં મારી નોકરી શોધી હતી અને હું નોકરી પર છું. સાથે સાથે મારો અભ્યાસ પણ ચાલતો હતો અને હું નોકરી પણ કરતો હતો. જ્યારે મારો પહેલો પગાર આવ્યો ત્યારે મારી માતા ખૂબ ખુશ થઈ હતી. મમ્મીએ ખુશીથી મને ગળે લગાડ્યો અને ભાઈને કહ્યું, જુઓ, તું કંઈ કરી શક્યો નથી. આજે તારો ભાઈ તેના પપ્પા પછી તેની પહેલી કમાણી આ ઘરમાં લઈ આવ્યો છે. આ બધું સાંભળીને
ભાઈ બહુ શરમાઈ ગયા, પણ મેં મમ્મીને સમજાવ્યું કે ભાઈને પણ એક દિવસ સારી નોકરી મળી જશે. હવે હું કમાવા લાગ્યો અને મારા પગારથી અમારા ઘરનું બધું ધીરે ધીરે સારું થવા લાગ્યું. પડોશમાં રહેતી સ્ત્રીઓ મારી માને કહેતી, હવે તું તારા મોટા દીકરાને પરણાવી દે. જો તારી વહુ ઘરમાં આવે તો તારે ઘરના કામ કરવા નહીં પડે. ગમે તેમ કરીને તે બહુ મહેનત કરી છે. તમારું જીવન હવે તમારી પાસે આરામ કરવાનો સમય હશે. તે સમય હોવો જોઈએ. કદાચ ઘરમાં પુત્રવધૂના આગમનથી તમને થોડી રાહત મળશે. મારી માતા પણ તે ઈચ્છતી હતી, તમારા બંને પુત્રોને તમારી નજર સમક્ષ પરણાવી દો. પરંતુ હું તે સમયે લગ્ન કરવા માંગતો ન હતો, કારણ કે મારા ભાઈના લગ્ન પહેલા થવાના હતા. તેથી જ મમ્મીએ ભાઈને વાત કરી કે તે તેના લગ્ન કરાવવા માંગે છે. શરૂઆતમાં ભૈયાએ લગ્ન કરવાની ના પાડી. ઘણા દિવસો સુધી માતા તેને લગ્ન માટે મનાવવાની કોશિશ કરતી રહી, પરંતુ ભાઈ કહેતા હતા કે જ્યાં સુધી મને નોકરી નહીં મળે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું, હું તે નહીં કરું. માએ બહુ સમજાવ્યું, પણ ભાઈ લગ્ન માટે તૈયાર ન હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે અમારા જેવા જ પરિવારમાંથી એક છોકરી મળશે અને તેની નોકરી પછીથી મળી જશે. પણ ભાઈ હજુ રાજી ન થયા. પણ થોડા દિવસો પછી જ્યારે ભાઈ પોતે આવીને લગ્ન માટે રાજી થયા, ત્યારે અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. માતા પણ ભાઈને જોઈને સ્તબ્ધ થઈ ગઈ કે તે હવે લગ્ન માટે કેમ તૈયાર થઈ રહ્યો છે, જ્યારે પહેલા ના પાડી દીધી હતી. ત્યારે ભૈયાએ કહ્યું કે તે જલ્દીથી જલ્દી લગ્ન કરવા માગે છે. મમ્મીએ તેને કહ્યું કે તે તેના માટે છોકરી શોધવાનું શરૂ કરશે. મમ્મીએ તો એમ પણ કહ્યું કે તને કોઈ છોકરી ગમતી હોય તો મને કહે, હું સંબંધ લઈને ત્યાં જઈશ. પરંતુ ભાઈએ કહ્યું હતું કે તેને કોઈ છોકરી પસંદ નથી. જ્યાં લગ્ન કરવા હોય તો તે ચૂપચાપ કરી લેશે. મમ્મી આનાથી ખૂબ ખુશ હતી. તેમને લાગ્યું કે તેમના દીકરો આજની પેઢીથી એકદમ અલગ છે, કારણ કે આજકાલ લોકો પોતાની મરજી મુજબ લગ્ન કરવાનું પસંદ કરે છે. મારો અભ્યાસ હવે પૂરો થઈ ગયો હતો અને મેં બીજે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મને એક મોટા શોપિંગ મોલમાં બિલ કાઉન્ટર પર નોકરી મળી, જ્યાં મારો પગાર મારી અગાઉની નોકરી કરતાં વધારે હતો. એટલા માટે માતાએ ભાઈના લગ્ન માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું. મમ્મી અમારા જેવા જ પરિવારમાંથી તેના ભાઈ માટે છોકરી શોધી રહી હતી. ભાઈના સંબંધો બનતા થોડો સમય લાગતો હતો, કારણ કે લોકો કહેતા હતા કે તમારો દીકરો ક્યાંય નોકરી કરતો નથી. માતા તેને ખાતરી આપતી હતી કે તેનો દીકરો નોકરી શોધી રહ્યો છે અને તેને જલ્દી સારી નોકરી મળી જશે. તેના કારણે ભાઈના સંબંધમાં વિલંબ થતો હતો. જ્યારે ભાઈને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્સે થયો. તેણે કહ્યું કે એકવાર હું લગ્ન કરી લઈશ પછી બધું સારું થઈ જશે. જો કે અમને એ પણ ખબર ન હતી કે ભાઈ લગ્ન પછી બધું કેવી રીતે ઠીક કરશે. હા, પણ એટલું ચોક્કસ હતું કે ભાઈ લગ્ન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. મમ્મીએ ઘણી જગ્યાએ છોકરીઓ શોધી હતી અને ઘણીવાર એવું બનતું કે મમ્મીને છોકરી ગમી ગઈ અને છોકરીના પેરેન્ટ્સ પણ મારો ભાઈ પસંદ કરે. છેવટે ભૈયામાં કોઈ ખામી ન હતી. તેઓ દેખાવવામાં સારા હતા અને તેમનું વ્યક્તિત્વ પણ આકર્ષક હતું, પરંતુ ભાઈ પાસે નોકરી ન હોવાથી તે બરબાદ થઈ ગયો હતો. પછી એક દિવસ ભાઈનો સંબંધ એવી જગ્યાએ સ્થિર થયો જ્યાં કોઈને તેના કામ ન કરવા સામે કોઈ વાંધો નહોતો. એ લોકો ભૈયાને ખૂબ પસંદ કરતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, તેથી તેઓએ તેમની પુત્રીના લગ્ન અમારા ઘરે કરાવ્યા, કારણ કે અમારું ઘર સારું હતું. ભાઈ પોતે કમાતા ન હોવા છતાં હું કમાતો હતો અને એક દિવસ ભાઈને પણ નોકરી મળવાની જ હતી. આ વિચારીને તેણે તેની દીકરીના લગ્ન અમારા ઘરે કરાવવાનું નક્કી કર્યું. આ રીતે ભાઈનો સંબંધ નક્કી થઈ ગયો અને ટૂંક સમયમાં લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. ભાઈના લગ્નથી હું ખૂબ જ ખુશ હતો, કારણ કે ભાભી અમારા ઘરે આવવાના હતા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. જો કે છોકરીનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને અમે પણ તેમની પાસેથી કંઈ માગતા ન હતા. અમારી પાસે એટલા પૈસા પણ નહોતા કે ભાઈના લગ્ન ધામધૂમથી ગોઠવી શકીએ, પરંતુ તેમ છતાં અમારી પાસે થોડા પૈસા હતા. તૈયારીઓ કરવાની હતી, તેથી લગ્ન સાદગીપૂર્વક રીતે થયા અને પછી અમે લગ્નની સરઘસ છોકરીના ઘરે લઈ ગયા. ભાભી વિદાય આપીને અમારા ઘરે આવ્યા. ભાભીના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ હતો. ભાભી દેખાવામાં ખૂબ જ સુંદર હતી. ભાઈના લગ્નની પહેલી રાત વીતી ગઈ
અને તેણે પોતાનું નવું જીવન શરૂ કર્યું. મમ્મી પણ ખૂબ ખુશ હતી. વહેલી સવારે માતાએ ભાભી માટે નાસ્તો બનાવ્યો અને અમે બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. ભાઈના લગ્ન આખું અઠવાડિયું વીતી ગયું હતું અને બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ અમે સવારે વહેલા ઉઠ્યા ત્યારે જોયું કે ભાઈ એમના રૂમમાં માથું પકડીને બેઠા હતા. તેણે મમ્મીને કહ્યું કે જે છોકરી સાથે તેણે મારા લગ્ન કર્યા છે તે ગઈકાલે રાત્રે કોઈની સાથે ભાગી ગઈ છે. મમ્મીએ કહ્યું, શું વાત કરે છે? તારી વહુ રાત્રે તારી સાથે રૂમમાં હતી તો તે કેવી રીતે ભાગી શકે? મારા ભાઈની વાત સાંભળીને હું પણ ડરી ગયો. મેં કહ્યું, ભાઈ તમે ઘર આજુબાજુ શોધો, ભાભી અહીં હશે. પણ ભાઈ કહેવા લાગ્યા, ના તે ભાગી ગઈ છે. ભાઈએ મને એક પત્ર બતાવ્યો અને કહ્યું કે ભાભીએ તેના પર લખ્યું હતું કે તે બીજા કોઈના પ્રેમમાં છે. મેં એ પત્ર ઉપાડ્યો અને વાંચ્યો તો એમાં પણ કંઈક એવું જ લખેલું હતું. તે પત્રમાં ભાભીએ ભાઈના નામ સાથે લખ્યું હતું કે તે તેના પતિને પસંદ નથી કરતી અને તે આ ઘરમાંથી ભાગી રહી છે કારણ કે તે બીજા કોઈને ઈચ્છે છે. મારા પરિવારના સભ્યોએ મને લગ્ન કરવા દબાણ કર્યું હતું અને લગ્નના થોડા દિવસો પછી હું મારા સાસરિયાઓથી ભાગી શકું તે માટે મેં ખુશીથી લગ્ન કર્યા. હું લગ્ન પહેલાં હું કંઈ કરી શકતી ન હતી કારણ કે મને મારા માતા પિતાનું સન્માન ખૂબ જ પસંદ હતું. તેના કહેવા પ્રમાણે મેં અહીં લગ્ન કરીને તેનું સન્માન જાળવી રાખ્યું હતું. પરંતુ હવે હું આ સંબંધ જાળવી શકતી નથી. તેથી જ હું આ ઘર છોડી રહી છું અને હવે હું ફરી ક્યારે પાછી નહીં આવું. પત્રમાં જે પણ લખ્યું હતું તે સ્પષ્ટ દેખાતું હતું. આ બધું જોઈને થાંભલી પકડીને બેસી ગઈ અને ખૂબ રડવા લાગી. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું, એ છોકરી એટલી ખરાબ હતી કે તેણે મારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી અને જતી રહી. મને ખબર નહોતી કે આ છોકરી મારા દીકરાના દિલ સાથે રમશે. અમારા ઘરમાં વિચિત્ર વાતાવરણ હતું. ભાઈ પણ ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા હતા. અમે ભાભીનું દુઃખ અમારા દિલમાંથી કાઢી નાખ્યું હતું કારણ કે તે બેવફા હતી. આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા. બધું બરાબર ચાલતું હતું. પણ એક વાતથી મને આશ્ચર્ય થયું. બીજા જ દિવસે ભૈયાએ અમને જાણ કરી કે તેણે કેટલાક ઓનલાઈન કામ કરવાનું શરૂ કર્યું છે. આ કામમાં તેને ઘણો ફાયદો થયો જેના કારણે તેને ઘણા પૈસા મળ્યા અને હવે તેને ઓનલાઈન કામ કરવાની નોકરી પણ મળી ગઈ છે. મમ્મી આ સમાચાર સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ. હવે ભાઈએ ઘરમાં માતાને ઘણા પૈસા આપવાનું શરૂ કરી દીધું હતું. અમે બંને ભાઈઓ સાથે મળીને પૈસા કમાતા હતા. પણ મેં જોયું છે કે ભાભીના ભાગી જવાની પીડા 1-2 દિવસ જ ચાલતી હતી. તે પછી ભાઈ એટલો ખુશ થવા લાગ્યો કે હું તેને જોઈને ચોંકી જતો. મને લાગતું હતું કે પત્નીના ભાગી જવાથી ભાઈ તેના દુઃખને લાંબા સમય સુધી દિલની નજીક રાખશે. પણ ભાઈ ખૂબ ખુશ હતા. તેમની પાસે પુષ્કળ પૈસા હોવાથી તેઓ બધું જ ભૂલી ગયા હતા. મમ્મી તેને હંમેશા પૂછતી કે તું એવું કયું ઓનલાઈન કામ કરે છે જેના કારણે તું આખો દિવસ ઘરે જ રહે છે અને તારી પાસે ઘણા પૈસા પણ થવા લાગ્યા છે. ભાઈ હંમેશા માતાને સમજાવતા કે ઓનલાઈન કામ ઘરેથી પણ થઈ શકે છે. હું મોબાઈલથી ઓનલાઈન કામ કરું છું. ભૈયાએ નક્કી કર્યું ત્યારે હજુ થોડા દિવસો વીતી ગયા હતા ત્યારે લેપટોપ ખરીદ્યું હતું અને જ્યારે પણ તે ઘરે હતો ત્યારે તે તેના લેપટોપ પર કામ કરતો હતો. માતા પણ એ જોઈને ખુશ થઈ ગઈ કે તેમનો દીકરો મહેનત કરીને પૈસા કમાવા લાગ્યો છે. જ્યારે મમ્મીએ આસપાસના લોકોને કહ્યું કે તેનો દીકરો ઘરે રહીને ઓનલાઈન કામ કરીને ઘણા પૈસા કમાઈ રહ્યો છે તો ઘણા લોકોએ વિશ્વાસ પણ ન કર્યો. પણ ધીમે ધીમે બધું સારું થઈ ગયું. હું મોટા ભાગે મારા કામમાં વ્યસ્ત રહું છું. હવે ભાઈ ઘરે જ રહેતા અને ક્યારેક પોતાનું કામ કરતા, ક્યારેક આરામ કરતા અને ક્યારેક મિત્રો સાથે બહાર જતા. અમે ભૈયાને જોઈને ખૂબ ખુશ થયા કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ મળ્યું. 3 મહિના આમ જ વીતી ગયા હતા. ત્યારે એક દિવસ ભાઈએ પોતે જ માતાને તેના લગ્નની વાત કરી. ભાઈની વાત સાંભળીને માતાને નવાઈ લાગી. તેણે કહ્યું, દીકરા, તું આટલો જલ્દી સંબંધ કેવી રીતે મેળવી શકે છે? હમણાં જ તો તારું પહેલું લગ્ન તૂટી ગયું છે. ભાઈએ જવાબ આપ્યો, આખરે હું ક્યાં સુધી એકલો રહીશ અને કોઈ પણ રીતે તમે વૃદ્ધ થઈ રહ્યા છો. તમારે પુત્ર વધુની પણ જરૂર છે. હવે જ્યારે મારી પહેલી પત્ની મને છોડીને ચાલી ગઈ છે ત્યારે હું તેના દુઃખને હૃદય પર લઈ શકતો નથી. એક યા બીજા દિવસે મારે લગ્ન કરવા જ પડશે. છેવટે તો એ મારા આખા જીવનનો પ્રશ્ન છે. મમ્મીએ કહ્યું, ઠીક છે,
હું તમારા માટે સંબંધ જોઈ લઈશ. ભાઈ આ સાથે ખુશ થઈ ગયો. પછી માતાએ ભાઈ માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું અને આ વખતે ભાઈને સરળતાથી છોકરી મળી ગઈ. ગામના લોકોને ખબર પડી કે ભૈયાએ ઓનલાઈન કામ કરવાનું શરૂ કરી દીધું છે અને હવે તે ખૂબ પૈસા કમાઈ રહ્યો છે. પરંતુ આ વખતે ભાઈ જે યુવતીને મળ્યો હતો તેનો પ્રથમ પતિ મૃત્યુ પામ્યો હતો. છેવટે ભાઈની પહેલી પત્ની પણ ભાગી ગઈ હતી. તેથી તેના માટે કુંવારી છોકરી શોધવી મુશ્કેલ હતી. મમ્મીએ સખત પ્રયાસ કર્યો. તે તેના ભાઈ માટે કુંવારી છોકરી શોધવા માગતી હતી, પરંતુ તેને આવી કોઈ છોકરી મળી ન હતી. આ યુવતીનું નામ મનીષા હતું અને તેનો રંગ કાળો હતો. મમ્મીએ આ છોકરી વિશે ભાઈને પહેલેથી જ બધું કહ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ભાઈએ છોકરીના દેખાવ સાથે કોઈ લેવા દેવા ન હતી. ભાઈ હમણાં જ કોઈક રીતે લગ્ન કરવા માગતા હતા. મનીષાના પતિનું અવસાન થયું હતું અને તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેણી ફરીથી તેના માતા પિતા સાથે રહેવા લાગી અને તેના લગ્ન અમારા ઘરે થયા. તે અમારા ઘરની વહુ બની ગઈ હતી. મનીષા ખૂબ જ સાદી અને સરળ છોકરી હતી. તેણીએ પોતાનો વ્યવસાય ધ્યાનમાં રાખ્યો અને તેના ભાઈની સારી સેવા કરી. હું પણ ખૂબ ખુશ હતો, કારણ કે ભાઈ પણ આ છોકરી સાથે ખુશ રહેવા લાગ્યા. હવે ભાઈ પણ માને ઘરે પૈસા આપવા લાગ્યા. હવે અમારા ઘરની સ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી અને કોઈ વસ્તુની કમી નહોતી. આજુબાજુના લોકોએ જ્યારે આ જોયું ત્યારે તેઓ કહેતા કે તારો મોટો દીકરો સારી કમાણી કરવા લાગ્યો છે અને નાનો દીકરો પણ સારી કમાણી કરી રહ્યો છે. હવે નાના દીકરાને પણ પરણાવી દો. જ્યારે મમ્મીએ મને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું, તમે જે કહેશો તે હું કરીશ. તેથી જ મમ્મી મારા માટે પણ છોકરીઓ જોવા લાગી, પરંતુ અત્યાર સુધી તેઓ મારી પસંદગીની છોકરી શોધી શક્યા ન હતા, કારણ કે મારી ઊંચાઈ થોડી ઓછી હતી અને આજની છોકરીઓ ઊંચી અને ઊંચી થતી જાય છે. મમ્મી કહેતી હતી કે હું મારા નાના પુત્ર માટે છોકરી શોધીશ જેની સાથે તે સારી રીતે મેળ ખાય. મને લગ્નની કોઈ ઉતાવળ નહોતી કે હું કોઈને પસંદ કરતો ન હતો, તેથી જ મેં બધું મારી માતા પર છોડી દીધું હતું. મમ્મી પણ મારી ભાભીને ખૂબ ખુશ હતી, કારણ કે તે ઘરનું બધું કામ કરતી હતી. એક દિવસ ભાભીને તેની માતાના ઘરે જવાનું થયું અને તેણે તેની માતાને પૂછ્યું. તેણે કહ્યું કે તે તેના માતા પિતાના ઘરે જવા માગે છે. માતાએ તેને પરવાનગી આપી દીધી હતી, પરંતુ ભાભીએ કહ્યું કે તે તેના માતા પિતાના ઘરે એકલી જવા માંગે છે, કારણ કે ભાઈ કામમાં વ્યસ્ત હતો અને એક દિવસ પહેલા કામ પર ગયો હતો. માતાએ વિચાર્યું કે ભાભી ભાઈ વિના ઘરે એકલા હશે, તેથી તેણીને તેના મામાના ઘરે જવાનું કહ્યું. ભાભી ઘર છોડીને મામાના ઘરે ચાલી ગઈ હતી. તેણીએ માતાને કહ્યું હતું કે તે રાત્રે આવશે, પરંતુ ભાઈ ઘરે આવી ગયો હોવા છતાં ભાભી રાત્રે આવી ન હતી. હું પણ મારા કામ પરથી પાછો આવી ગયો હતો, પણ ભાભી હજી મા બાપના ઘરેથી આવી ન હતી. જ્યારે ભાઈએ ફોન કરીને તેના સાસરિયાઓને તેની ભાભી વિશે પૂછ્યું ત્યારે ભાઈ ચોંકી ગયો, કારણ કે તેને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે અમારી દીકરી અહીં આવી નથી. ભાભી ક્યાં ગઈ હતી? તેણી તેના માતા પિતાના ઘરે જવા માટે નીકળી હતી, તો તે ક્યાં જઈ શકે? ભાઈએ ભાભીને બધે જ શોધ્યા, પણ ભાભીના કોઈ સમાચાર નહોતા. હું અને મારો ભાઈ આખી રાત ભાભીને શોધતા રહ્યા. અમે તેના માતા પિતાના ઘરે પણ ગયા કે તેઓ જૂઠું બોલે છે કે કેમ, પણ ભાભી ક્યાંય ન મળી. આ રીતે મારી આ ભાભી પણ ગાયબ થઈ ગઈ હતી. હું ભાભીના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવા માગતો હતો, પરંતુ ભાઈએ ના પાડી. તેણે કહ્યું કે જો આ છોકરી પણ પહેલાંની જેમ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોય તો આપણી ઘણી બદનામી થશે. એટલા માટે અમે ચૂપચાપ બેસી રહ્યા. આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે મારા ભાઈની બીજી પત્ની પણ ઘરેથી ભાગી ગઈ છે. મારા ભાઈના નસીબમાં શું લખ્યું છે તે હું સમજી શક્યો નહીં. થોડા દિવસોમાં ભાઈએ આ છોકરીનું દુઃખ પોતાના દિલમાંથી કાઢી નાખ્યું અને ભાઈ પાસે ઘણા પૈસા હતા. તેમનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું અને ભૈયા ફરી સામાન્ય થઈ ગયા હતા. થોડા મહિના આ રીતે પસાર થાય છે. ત્યારબાદ ભૈયાએ ફરી પોતાના લગ્ન વિશે વાત કરી. મમ્મીએ કહ્યું, મારે પણ તારા લગ્ન કરાવવા છે, પણ હું શું કરું? તમારી બંને પત્નીઓ ભાગી ગઈ છે. હવે મને ડર લાગે છે કે ગામમાં કોઈ
અમને તમારા માટે દીકરી આપશે કે નહીં? ભાઈએ કહ્યું, આ ગામની કોઈ છોકરી અમને પૈસા ન આપે તો તમે આજુબાજુના ગામમાં જઈને છોકરી શોધી શકો છો કે શહેરમાં જઈ શકો છો. અમારા શહેરમાં પણ સંબંધીઓને મમ્મીએ કહ્યું, હું ક્યાં છોકરીઓ શોધતી રહીશ? ભાઈએ જવાબ આપ્યો, જો તમે તમારા પુત્રને સેટલ કરવા માગતા નથી તો મને ફક્ત એક છોકરી જોઈએ છે જે મારું ઘર સંભાળી શકે. જરૂરી નથી કે તે ભણેલી હોય કે સુંદર. મને તો બસ એવી છોકરી જોઈએ છે જે મારી સાથે તેનું જીવન વિતાવી શકે. છોકરી ભલે ગરીબ પરિવારની હોય તો પણ તે સારી રહેશે, કારણ કે ભગવાને આપણને બધું જ આપ્યું છે. ભાઈની વિચારસરણી ખૂબ સારી હતી. મમ્મીને સમજાવ્યું કે કદાચ અગાઉ ઘરેથી ભાગી ગયેલી છોકરીઓ અમારી ઇજ્જત સાથે રમતી હશે. તેણીએ છોડી દીધું તે સારું હતું, કારણ કે ચારિત્રહીન છોકરીઓ માટે ઘરેથી ભાગી જવું વધુ સારું છે. મમ્મીએ કહ્યું, આ વખતે મેં વિચાર્યું હતું કે હું તારા માટે છોકરી શોધીને તારા લગ્ન કરાવીશ, પણ હવે મને ખબર નથી કે મારે તારા માટે છોકરી શોધવી જોઈએ કે ભાઈ માટે. મેં મમ્મીને કહ્યું, પહેલાં તું ભાઈને સેટલ થઈ જવા દો, હું પછી પણ લગ્ન કરી લઈશ. આ રીતે માતાએ ફરીથી ભાઈ માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. આ વખતે માતાને ભાઈ માટે જે છોકરી મળી તે ખૂબ જ સુંદર હતી. તેણીને જોયા પછી મારી આંખો આંસુથી પહોળી થઈ ગઈ, કારણ કે તેનો ચહેરો એટલો સુંદર હતો કે દૂર જવું મુશ્કેલ હતું. પરંતુ આ છોકરીને ઘણું સહન કરવું પડ્યું, કારણ કે જે ઘરમાં તેના માતા પિતાએ તેના લગ્ન કરાવ્યા ત્યાં તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેણીએ કહ્યું કે સાસુ મને ખૂબ હેરાન કરતી હતી અને પતિ દારૂ પીતો હતો. તે દિવસ રાત દારૂ પીને મારતો હતો. આ યુવતી સાસરેથી ચાલી ગઈ હતી અને તેના પરિવારજનોએ તેના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેણીને તેના પહેલા પતિથી છૂટાછેડા આપવામાં આવ્યા હતા. આ અમારા પડોશના ગામમાં રહેતી છોકરી હતી. મેં મારી માતાને કહ્યું, મમ્મી, મહેરબાની કરીને મારા માટે પણ એક સમાન છોકરી શોધો, કારણ કે આ છોકરી ખૂબ જ સુંદર અને નિર્દોષ છે. આ યુવતીના લગ્ન મારા ભાઈ સાથે થયા હતા. બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું. માએ ભૈયાને કહ્યું, તારી આ પત્ની ખૂબ જ સુંદર છે, તેથી તમે તેના પર ધ્યાન આપો. જો કે ત્યાં જે છોકરીનો પ્રથમ વખત આવી હતી તે સાધારણ દેખાવની હતી, તેમ છતાં તે તમારી ઘરેથી ભાગી ગઈ હતી. હું ઈચ્છું છું કે તમે આ છોકરીનું ધ્યાન રાખો, તે તમને છોડીને ન જાય, નહીં તો અમારા આખા પરિવારમાં ખરાબ પ્રતિષ્ઠા થશે. ભાઈએ કહ્યું કે આ છોકરી અમને છોડીને ક્યાંય નહીં જાય. આ છોકરી એવું લાગે છે કે ખૂબ જ ખરેખર નિર્દોષ હતી, પણ ભાઈની આ હરકતો મને કેમ યોગ્ય ના લાગી. ત્યારે ભાઈ પાસે આટલા પૈસા હતા, પૈસા પણ કમાતા હતા, પણ મારા ભાઈની સરખામણીમાં મારા પૈસા ઘણા ઓછા હતા. હું મારા ભાડા પાછળ ઘણા પૈસા ખર્ચી નાખતો હતો. હું સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ડ્યુટી કરતો, ત્યારે જ મને દર મહિને પગાર મળતો. પણ ભાઈ આખો દિવસ ઘરે બેસીને લેપટોપ પર કામ કરતો, જ્યાંથી ભાઈ હજારોમાં નહીં પણ ભૈયા લાખોમાં કમાતો હતો. તેણે એક કાર ખરીદી હતી, તેણે આઈફોન ખરીદ્યો હતો, અને બીજું શું, તે દર અઠવાડિયે તેના મિત્રો સાથે પાર્ટી કરતો હતો. શા માટે હું મારા ભાઈ પર શંકા કરવા લાગ્યો? શું ભાઈના પૈસા અને ભાભીના ભાગી જવાનો કોઈ સંબંધ હતો? પછી મેં મારી ભાભી પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું, અને ક્યારેક તો મારી માતાને મારી જૂની વાતો કહેતી વખતે તે કહેતી હતી કે હું ખોટો નથી, મેં ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી, તો પછી મારાથી ખોટું કેમ થાય છે? આ મારી સમસ્યા જેટલી છે તેટલી જ મારે તેના પર નજર રાખવાની છે, કારણ કે આ પહેલાં પણ અમારા ઘરેથી ભાગી ગયેલી 2 છોકરીઓ પણ સાદી દેખાતી હતી. હું આ રીતે કોઈ પર વિશ્વાસ કરી શકતો ન હતો. કેટલીક વાર મારી માતા લોકો સાથે મારા સંબંધો વિશે વાત કરતી. ભાઈની 2 પત્નીઓ ઘરેથી ભાગી જવાને કારણે મારા સંબંધો સરળ નહોતા ચાલતા, પણ મને લગ્નની કોઈ ઉતાવળ નહોતી. હું ફક્ત મારા ભાઈને ઈચ્છતો હતો કે આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. જ્યારે અમે ઘરમાં સ્થાયી થયા હતા, પરંતુ હું સતત મારા ભાઈ અને ભાભી પર નજર રાખતો હતો, કારણ કે મને તેમની વચ્ચે કંઈક ખોટું થઈ રહ્યું છે એવું લાગતું હતું. મારા ભાભીનું ભાગી જવું અને મારા ભાઈ પાસેથી ઘણા પૈસા મેળવ્યા, આ બાબત મને શંકાસ્પદ બનાવતી હતી. તેથી જ્યારે મારી માતા રાત્રે તેના રૂમમાં સૂતી ત્યારે હું મારા રૂમમાં સૂતો ન હતો.
પરંતુ બધા સૂવાની રાહ જોતો હતો. રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવીને ભાઈ ભાભીના રૂમની બહાર ચોકીદારી રાખતો, કારણ કે ભાભી આખો દિવસ માની સામે જ રહેતી. એક બે વાર માએ ભાભીને બજારમાં જવાનું કહ્યું હતું, પણ મેં મમ્મીને સખત મનાઈ કરી હતી કે તેણીને ઘરની બહાર જરા પણ જવા ના દે. નહીં તો તે પણ અગાઉની ભાભીની જેમ ભાગી જાય તો. ઘરની બહાર મમ્મી મારી વાત સારી રીતે સમજી ગઈ હતી, તેથી તેણે પણ તેની ભાભી પર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને તે આખો દિવસ તેની નજર સામે જ રાખતી હતી. હું દરરોજ તેના રૂમની બારી પાસે જતો અને રૂમની અંદરનો નજારો જોતો હતો. મને મૂંઝવણમાં મૂકે એવું કંઈ દેખાતું નહોતું, પણ એક દિવસ મેં ભાઈના રૂમમાં જે જોયું હતું, મારા મનમાં ભાઈનું લેપટોપ હતું. ભાઈના બિઝનેસને લગતું કોઈ ફોલ્ડર કે ફાઇલ ન હતી. મેં આખું લેપટોપ શોધ્યું, પણ મને એ જોવાની ઈચ્છા હતી કે ભાઈ શું કામ કરે છે, જેના કારણે તે ઘણા પૈસા કમાયા છે. પણ મારા ભાઈનું લેપટોપ જોયા પછી મારા મગજમાં એક જ વાત આવી કે ભાઈ આ લેપટોપથી કોઈ કામ નથી કરતા, પણ અમે લોકોને કહીએ છીએ કે તે ઘરે બેસીને લેપટોપ જ વાપરે છે. હું કોઈક રીતે ઓનલાઈન કામ કરું છું. એક દિવસ મેં મારા ભાઈનો મોબાઈલ ચેક કરવાનો પ્રયત્ન કર્યો કે તે તેના મોબાઈલ દ્વારા ધંધો કરે છે કે કેમ, પરંતુ મને તેના મોબાઈલમાં એવું કંઈ મળ્યું નહોતું, જેનો અર્થ એ થાય કે મારો ભાઈ ખોટું બોલતો હતો. ઓનલાઈન બિઝનેસ. એકવાર રાત્રે અમે બધા સાથે જમવા બેઠા હતા ત્યારે ભાઈ ભાભીને કહેવા લાગ્યા કે ચાલો રૂમમાં જઈએ. મને રાત્રે બહુ જલ્દી ઊંઘ આવે છે. 11 વાગ્યા હતા અને ભાઈ જમ્યા પછી ભાભીને સાથે રૂમમાં લઈ ગયો. તેણે કહ્યું કે મારા પગ ખૂબ દુખે છે, તમે મારા પગ દબાવો. હું સમજી ગયો કે કંઈક ખોટું છે. કેટલીક વાર તેઓ 11 વાગ્યે તેમના રૂમમાં જતા નહોતા. ભાઈ બળજબરીથી ભાભીને પાણી પીવડાવી રહ્યો હતો, પણ ભાભી કહેતી હતી કે તરસ નથી લાગી. ભાઈએ કહ્યું, એકવાર મારા હાથનું પાણી પી લે. ભાઈના સરળ શબ્દોમાં ખૂબ જ પ્રેમથી ભાભીએ પાણી પીધું અને થોડો સમય વીતી ગયા પછી તેને ચક્કર આવવા લાગ્યા અને બેભાન થઈ ગયા. હું બારી બહાર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. ભાઈએ ભાભીને ખોળામાં લેવાનો પ્રયાસ કર્યો અને ભાભીને બેભાન કર્યા પછી ભાઈએ પોતાના રૂમનો પાછળનો દરવાજો ખોલ્યો. ભાઈના રૂમનો આ દરવાજો અમારા ઘરની પાછળની બાજુએ ખુલ્યો હતો. ભાઈએ ભાભીને ખોળામાં ઊંચકીને આ દરવાજેથી લઈ જવા લાગ્યા. પછી હું પણ ભાઈને અનુસરવા લાગ્યો. મેં જોયું કે ભાઈ ભાભીને કારમાં લઈ જતા હતા. હું મારા ભાઈને અનુસરીને ઘણો દૂર આવ્યો હતો, પણ ભાઈ તે ખૂબ જ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, તેથી તેણે લાંબુ અંતર કાપ્યું હતું. મારી પાસે મારું પોતાનું કોઈ વાહન ન હતું, તેથી હું મારા ભાઈને અનુસરી શક્યો નહીં. હું ચૂપચાપ ઘરે પાછો આવી ગયો હતો અને આખી રાત આ બેચેનીને કારણે હું ઊંઘી ના શક્યો કે ભાઈ ભાભીને ઘરના પાછળના દરવાજેથી બેભાન કરીને ક્યાં લઈ ગયો હતો. સવારે ભાઈ પાછલા દરવાજેથી તેના રૂમની અંદર આવ્યા અને પછી એ જ ડ્રામા થયો. ભાઈએ લોકોને કહ્યું કે મારી ત્રીજી પત્ની પણ ભાગી ગઈ છે. ભૈયાએ પુરાવા તરીકે પાછળનો દરવાજો ખુલ્લો છોડી દીધો હતો અને કહેવાનું શરૂ કર્યું હતું કે તે મને છોડીને ભાગી ગઈ હશે, જ્યારે હું ખૂબ જ ઊંઘી રહ્યો હતો. આ કારણે માતા ખૂબ જ રડી હતી અને કહ્યું કે મને ખબર નથી કે મારા પુત્રના નસીબમાં શું લખ્યું છે કે તેની દરેક પત્ની તેને છોડી દે છે. પણ હું સત્ય જાણતો હતો કે ભાભી ભાગ્યા નથી. ભાઈએ બધા લોકો સાથે ખોટું બોલ્યું છે. મેં ભાઈને કહ્યું કે તમે જૂઠું બોલો છો. મેં પોતે ભાઈને બેભાન કરીને પાછળના દરવાજેથી ક્યાંક લઈ જતા જોયા છે. વાસ્તવમાં મેં તમને ફોલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તમે કારમાં જ ચાલ્યા ગયા હતા અને હું તમને અનુસરી શક્યો નહીં. મેં ભાઈનો કોલર પકડી લીધો હતો કારણ કે હું ભાઈ પર ખૂબ જ ગુસ્સે હતો. તેણે આવું પહેલી વાર નહીં, પરંતુ આવું તેણે અગાઉ પણ તેની બંને પત્નીઓ સાથે આવું જ કર્યું હતું. હું સમજી ગયો કે ભૈયાએ બધું જ કર્યું છે અને તે દરેક વખતે અમારી સાથે ખોટું બોલે છે. મેં મારા ભાઈને કહ્યું કે તું બહુ ખોટું કામ કરી રહ્યો છે, કારણ કે મેં બધું મારી આંખે જોયું છે, તેથી હું તમારી વાત પર ક્યારે વિશ્વાસ નહીં કરું. ભાઈ કહેવા લાગ્યા કે તમને કોઈ ગેરસમજ છે. હું ખોટું નથી બોલ્યો. મારી પત્ની પોતે પાછળનો દરવાજો ખોલીને ભાગી ગઈ અને જોજો, તમને વિશ્વાસ ન આવે તો તમે દરવાજો ખુલ્લો જોઈ શકો છો. તને ખબર છે કે આ દરવાજાની ચાવી
મમ્મી પાસે છે. મેં કહ્યું કે કદાચ તમે મમ્મીના રૂમમાંથી ચાવી ચોરી લીધી હશે. જ્યારે મમ્મીએ પોતાની તિજોરીની ચાવી જોઈ તો ઘરના પાછળના દરવાજાની ચાવી ગાયબ હોવાનું જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. આ જોઈને ભાઈએ કહ્યું કે શીતલ માતાના રૂમમાં ઘણી જ જતી હતી. તે ચાવી તેણે ચોરી હશે. હું ભાઈએ આ બધું કર્યું હોવાની ખાતરી આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાઈ કંઈ પણ થૂકવા તૈયાર ન હતા અને વારંવાર કહેતા હતા કે તમે મારા પર દોષારોપણ કરો છો. આજે મારા ભાઈ વિશે સત્ય મારી સામે જાહેર થયું, પણ હું પુરાવા વિના કંઈ કરી શક્યો નહીં. મારી પાસે કોઈ પુરાવો નહોતો. હું મારી ભાભીને શોધવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે ક્યાંય ન મળી. અને આ વખતે પણ ભાઈની પાસે ઘણા પૈસા આવ્યા હતા. આ વખતે ભાઈએ પોતાનું ઓનલાઈન કામ બંધ કરી દીધું અને પોતાની ઇલેક્ટ્રોનિક્સની દુકાન ખોલી હતી. મેં મારા ભાઈ સાથે વાત કરી નથી. મમ્મી પણ મને કહેતી કે તારી પાસે કોઈ સાબિતી હોય ત્યારે જ હું વાત કરું. મારા પુત્રનું નસીબ ખરાબ છે. દરેક વખતે ત્રણેય છોકરીઓ તેને મૂર્ખ બનાવીને ઘરેથી ભાગી જાય છે. હું મારી જાત પર ગુસ્સે હતો કે કાશ મારી પાસે સબૂત હોત તો મેં મારા મોબાઈલ પર મારા ભાઈનો વિડીયો બનાવ્યો હોત તો કદાચ હું મારી માતા સામે મારા ભાઈ વિશે સત્ય લાવી શક્યો હોત. પરંતુ આ મામલો આ રીતે દબાયેલો રહ્યો. આ વખતે માતાએ સ્પષ્ટ મનાઈ કરી હતી કે હું મારા પુત્રના લગ્ન ક્યાંય નહીં કરાવું. ભાઈની ઇલેક્ટ્રિકલ સામાનની દુકાન સારી રીતે ચાલી રહી હતી ત્યારે એક દિવસ અચાનક શોર્ટ સર્કિટના કારણે ભાઈની દુકાનમાં આગ લાગી ગઈ. જ્યારે મને આ સમાચાર મળ્યા, હું મારી ઓફિસમાંથી ઝડપથી ઘરે આવ્યો. મેં આવીને જોયું તો અકસ્માતમાં ભાઈની દુકાન મોટા પ્રમાણમાં બળી ગઈ હતી અને ભાઈને પણ ગંભીર ઈજા થઈ હતી. ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે હું હોસ્પિટલમાં ભાઈને મળવા ગયો ત્યારે તે શ્વાસ લેતો હતો અને પછી તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી, કારણ કે આજે એનું મૃત્યુ ભાઈ સામે ઊભું હતું. ભાઈએ કહ્યું કે મેં પૈસાના લોભમાં આ બધું કર્યું. મારા એક મિત્રએ મને વિચાર આપ્યો, જો તમે મહેનત કરી શકતા નથી તો લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન પછી તમારી પત્નીને શહેરમાં લઈ જાઓ અને તેને કોઈ એજન્ટને વેચી દો. તે એજન્ટ અન્ય જગ્યાએ છોકરીઓ સપ્લાય કરે છે. આ કરવાથી તમને ઘણા પૈસા મળશે. તમારે કોઈ મહેનતનો સામનો કરવો પડશે નહીં અને તમારી પાસે ઘણા પૈસા હશે. પરંતુ મને હજુ પણ શરમ આવે છે કે એ છોકરીઓ સાથે આવું કરતી વખતે મારા હાથ કાપ્યા નથી. તમારું પ્રથમ આ રીતે મેં તેમની પત્નીઓને બેભાન કરી કારમાં બેસાડી એજન્ટને સોંપી દીધી હતી અને ખોટો પત્ર લખીને મારી પત્ની ભાગી ગઈ હોવાનું પુરવાર કર્યું હતું. બીજી પત્ની તેના માતા પિતાને ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં હું તેને મળ્યો. મારા માટે તેને વેચવાની આ એક સારી તક હતી. તેથી મેં તેને કહ્યું કે હું તને તારા માતા પિતાને ઘરે ડ્રોપ કરીશ. હું તેને મારી કારમાં તેનું માતાના ઘરે લઈ ગયો ન હતો, પરંતુ તેને શહેરમાં લઈ ગયો હતો. જઈને તેને એજન્ટને સોંપી અને તેની પાસેથી મોટી રકમ વસૂલ કરી. મેં શીતલ સાથે પણ એવું જ કર્યું. પણ હવે મને લાગ્યું કે તને મારી સત્યતાની ખબર પડી ગઈ છે. આગલી વખતે જ્યારે હું એવું કંઈક કરવાનો પ્રયાસ કરીશ ત્યારે દરેક વ્યક્તિ માનશે કે હું મારી પત્નીઓ સાથે કંઈક કરું છું. તેથી શીતલને વેચ્યા પછી મેં પૈસાથી ઇલેક્ટ્રોનિક્સની દુકાન ખોલી જેમાંથી હું પૈસા કમાઈ શકું. પણ જુઓ, નસીબ મારી તરફેણ કરતું ન હતું. મેં તેની સાથે ખરાબ કામ કર્યું હતું, તેથી મારી સાથે પણ ખરાબ વસ્તુઓ થઈ. હું તમારી માફી માગું છું અને મેં તે છોકરીઓ સાથે જે ખોટું કર્યું છે તે છોકરીઓ મારી સામે આવી શકતી નથી. મને ખબર નથી કે તેમને શું થયું છે, પરંતુ મારે કહેવું જોઈએ કે હું તેમના બદલે તમારી માફી માગું છું, કારણ કે મેં ઘણું ખોટું કર્યું છે. મને મારા કાર્યોની સજા મળી છે. પૈસાની લાલચમાં રહેવું અને મહેનત ન કરવી, જેના કારણે મેં આ કામ કર્યું. આજે હું મારા કાર્યોથી ખૂબ જ શરમ અનુભવું છું. આટલું કહીને ભૈયા હાથ જોડીને રડતા રહ્યા અને રડતા રડતા તેમના શ્વાસ દંભી ગયા. ભાઈએ જીવ ગુમાવ્યો હતો. મરતા પહેલાં તેણે મારી સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. રડવાને કારણે મારી અને માતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. કદાચ મારા ભાઈને તેણે મારી ભાભી સાથે જે કર્યું તેની સજા મળી હશે. હવે અમે અમારા સામાન્ય જીવનમાં પાછા ફર્યા હતા. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. મેં હજી લગ્ન કર્યા નહોતા, કારણ કે હું મારા ભાઈને કારણે ખૂબ શરમ અનુભવતો હતો.
વ્યક્તિ ગમે તે કરે તેને ક્યારેક ભોગવવું પડે છે. મારો ભાઈ આ દુનિયા છોડી ગયો હતો, પણ મને તેના કૃત્યની સજા મળી શકી હોત, કારણ કે જો તે રાત્રે મેં મારી ભાભીને બચાવી હોત તો મને આખી જિંદગી પસ્તાવો ન થયો હોત. જો હું ઈચ્છતો હોત તો હું તે સમયે ભાઈને રોકી શક્યો હોત, પરંતુ હું તેનો પીછો કરવા માગતો ન હતો. આ કારણે હું તેમને જોતો રહ્યો અને તેમને ફોલો પણ ન કરી શક્યો. તેથી જ મારા લગ્ન જીવનમાં કંઈક ખોટું થઈ શકે છે તે ડરથી હું લગ્ન નથી કરતો. હું ભગવાનના ક્રોધથી ખૂબ ડરું છું. મારી માતા મને લગ્ન કરવા માટે ખૂબ કહેતી હતી, પરંતુ મેં લગ્ન ન કર્યા અને ભાઈના લેપટોપ પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે કોઈ ઓનલાઈન કામ કરતો નથી. હકીકતમાં તેઓએ પોતાની પત્નીઓને વેચવાનો ધંધો કર્યો હતો. ઘણા વર્ષો પછી મારી શિફ્ટ બીજા શહેરમાં હતી. જ્યારે હું માલિકના ઘરે તેને મળવા ગયો ત્યારે હું તેની રાહ જોતો હતો, કારણ કે ત્યાંના નોકરોએ મને વેઇટિંગ રૂમમાં રાહ જોવાનું કહ્યું હતું. એક નોકરાણી મારા માટે પાણી લાવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તે સમયે હું મારા મોબાઈલમાં વ્યસ્ત હતો. મારા માટે પાણી લાવીને મારા હાથમાં પાણીનો ગ્લાસ મૂકતા જ મારી નજર નોકરાણી અને મારા પગ પર પડી. મને આઘાત લાગ્યો, કારણ કે એ નોકરાણી બીજી કોઈ નહીં પણ મારી ત્રીજી ભાભી હતી, જેને હું ઘણા સમયથી શોધી રહ્યો હતો. જો કે હું મારી બીજી બે ભાભીને પણ શોધી રહ્યો હતો, પણ મને એ બેની વિદાયનો એટલો અફસોસ નહોતો જેટલો મને શીતલ ભાભીની વિદાયનો હતો. શીતલ ભાભીએ તેમના જીવનમાં પહેલેથી જ ઘણું દુઃખ સહન કર્યું હતું અને મારા ભાઈએ પણ તેમના પર બીજો ગુનો કર્યો હતો. મેં મારી ભાભીને કહ્યું, તમને ખબર નથી કેટલા સમયથી હું તમને શોધી રહ્યો છું, પણ તે મારી નજર ટાળતી હતી અને પછી ત્યાંથી જતી રહી. હું બળપૂર્વક તેની પાછળ ગયો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પછી માલિકે ત્યાં આવીને પૂછ્યું કે તારી આ અસભ્યતા શું છે? મેં કહ્યું, સાહેબ, હું તમારી આ નોકરાણી સાથે 2 મિનિટ વાત કરી શકું? તો તેણે કહેવાનું શરૂ કર્યું, આખરે તમે અમારા ઘરની નોકરાણી સાથે શું વાત કરવા માંગો છો? અને આ રીતે જો તમે ગેરવર્તણૂક કરશો તો અમે તમને જેલમાં પણ નાખી શકીએ છીએ. મેં કહ્યું, સર પ્લીઝ, મારે તેની સાથે 2 મિનિટ વાત કરવી છે. હું તેની સાથે વાત કરીને જતો રહીશ. હું તેને ઓળખું છું. તે મારી ભાભી છે. મારા આગ્રહ પછી તેણીએ મને શીતલ ભાભી સાથે વાત કરવાની પરવાનગી આપી. મેં ભાભી સાથે વાત કરી અને તેણીને મારા બધા પ્રશ્નોના જવાબ પૂછ્યા કે તે આટલા વર્ષોથી ક્યાં હતી. મેં તેને કહ્યું કે ભાઈએ તમારી સાથે જે કંઈ કર્યું છે તે હવે મારા ભાઈને માફ કરી દો. તેણે મને કહ્યું, તમે મોટા લોકો આવા છો. ભગવાન તમને ક્યારેય ખુશ નહીં રાખે, કારણ કે કદાચ ભગવાનમાં પણ આ લોકો માટે કોઈ સ્થાન નથી. મેં કહ્યું, ભાભી, મહેરબાની કરીને એવું ના બોલો. ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ખરેખર તમારા ગયા પછી ભાઈએ ઇલેક્ટ્રોનિક્સની દુકાન ખોલી હતી. પછી થોડા દિવસો પછી શોર્ટને કારણે તેની દુકાનમાં આગ લાગી. સર્કિટ અને તેની દુકાન તોડી નાખી હતી. તેમાં ભાઈ પણ દાઝી ગયા, પણ મરતા પહેલાં છેલ્લી ઘડીએ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે મારી પાસેથી તેની બધી ભૂલો સ્વીકારી લીધી. ભાઈ આ દુનિયા છોડી ગયા એ રાત્રે મેં તમને મારા ભાઈ સાથે બેભાન થતા જોયા હતા. હું તમને રોકવાની કોશિશ કરી રહ્યો હતો, પણ હું તમને રોકી શક્યો નહીં. મેં ઘણીવાર ભાઈને પૂછવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે તે ભાભીને ક્યાં લઈ ગયો હતો. મને સાચી વાત તો ખબર પડી, પણ હું કંઈ ન કરી શક્યો અને હાથ જોડીને ભાભીને કહ્યું કે મારા ભાઈએ 2 છોકરીઓ સાથે આવું જ કર્યું છે. મને ખાતરી હતી કે એ બંને છોકરીઓ કોઈક અમીર માસ્તરના ઘરે નોકરાણી બનીને રહેતી હશે અને એમની સાથે બહુ ખરાબ વાતો થતી હશે. હવે તમે અહીં શું લેવા આવ્યા છો? મારું જીવન જેમ છે તેમ પસાર થવા દો. હવે તમારે સહાનુભૂતિ બતાવવાની જરૂર નથી. તારા ભાઈ સાથે આવું જ થવું જોઈતું હતું. મેં મારી ભાભીને કહ્યું, ભાભી, હું એવો બિલકુલ નથી. હું તમને અહીંથી બચાવીશ. તમારા બદલામાં આ માલિક મારી પાસેથી જે પણ પૈસા લેશે એ હું આપીશ, પરંતુ કૃપા કરીને મને ક્યારે સાપ ના આપો અને કૃપા કરીને મારા ભાઈને પણ માફ કરો. મેં તમારી સાથે કંઈ મેં નથી કર્યું અને કદાચ તમારી ક્ષમાથી મારા ભાઈના આત્માને પણ શાંતિ મળશે, કારણ કે વ્યક્તિ આ દુનિયામાં બધું કરી શકે છે, પરંતુ ઉપર ગયા પછી તેને ચોક્કસ ન્યાય મળે છે. ભાભી મારી વાત સાંભળવા તૈયાર ન હતી અને ખરાબ રીતે રડી રહી હતી. મેં તેને ખાતરી આપી કે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું, તમને અપનાવી અને તમને
આદરણીય જીવન આપીશ. હું જે કહું છું તે તેઓ માનતા નથી. મેં શીતલને ખૂબ જ માફી માગી અને તેને ખાતરી આપવાનો પ્રયત્ન કર્યો કે મારા સિવાય કદાચ તેને આ જીવનમાં કોઈ સુખ આપી શકશે નહીં. ઘણી સમજાવટ પછી તે સંમત થયા, કારણ કે હું તેની સામે ખૂબ આજીજી કરતો હતો. આ રીતે તેણે મને માફ કરી દીધો. હવે મારે કોઈક રીતે માલિકને કહેવું હતું કે શીતલને અહીંથી લઈ જવા દો. જ્યારે મેં માલિકને શીતલને લઈ જવા કહ્યું ત્યારે તેણે મારી પાસે પૈસાની માગણી કરી. તેણે કહ્યું કે ઘણા વર્ષો પહેલાં અમે આ છોકરીના બદલામાં એજન્ટને ઘણા પૈસા ચૂકવ્યા હતા અને પછી અમે તેને ખરીદી લીધી હતી. મેં કહ્યું, જેટલી રકમ તમે આ છોકરીને આપી હતી તેટલી જ રકમ આપવા હું તૈયાર છું. મારી વાત સાંભળીને માલિક ખુશ થઈ ગયો. મેં કોઈક રીતે પૈસાની વ્યવસ્થા કરી અને પછી પૈસા આપ્યા પછી મેં શીતલને તેની કસ્ટડીમાંથી મુક્ત કરી. જ્યારે હું શીતલને ઘરે લઈ આવ્યો ત્યારે મારી માતાએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તેઓએ વિચાર્યું કે શીતલ પણ અમારા ઘરેથી ભાગી ગઈ છે. પરંતુ ત્યારબાદ શીતલે તેની આખી વાત માતાને કહી, જેની આંખોમાં આંસુ આવી ગયા અને પછી તેણે શીતલની માફી માગી. આ રીતે મેં શીતલ સાથે લગ્ન કર્યા અને તેને સન્માનજનક જીવન આપવાનું વચન મેં પૂરું કર્યું. મારા ભાઈના કારણે તેના જીવનમાં જે સમસ્યાઓ આવી હતી તેનો મેં અંત આણ્યો. શીતલે મારા મૃત ભાઈને માફ કરી દીધો હતો. હવે હું મારી પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યો છું અને તેને સુખી જીવન આપી રહ્યો છું. મને હજુ પણ મારી 2 ભાભી વિશે કંઈ ખબર નથી, તેમની સાથે શું થયું. પરંતુ હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા ભાઈએ તેમની સાથે જે કંઈ કર્યું, ભગવાન તેમનું જીવન સરળ બનાવે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.